સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ગણેશનગર વિસ્તારમાં અચાનક જ રોડ ધસી જતા સુરત મહાનગરપાલિકાની સિટી બસ રોડમાં ફસાઈ ગઈ હતી। માહિતી મુજબ પાલિકા દ્વારા થોડા દિવસો અગાઉ જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જો કે આજે અચાનક જ રોડ ધસી પડતા પસાર થઈ રહેલી એસએમસીની સિટી બસ રોડમાં ખૂંપી ગઈ હતી। આ ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। અકસ્માતમાં બસમાં સવાર 7 લોકોને ઇજાઓ પહોંચી। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। રોડ ધસી પડવાની આ ઘટનાએ પાલિકાના કાયમી ગુણવત્તા સામે સવાલ ઊભા કર્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ મલખાનસિંહ વર્મા છે। કયા વિસ્તાર છે અને કઈ રીતની ઘટના ઘટી? આ વડોદ વિસ્તાર છે, એસએમસી આવાસ। આ ઘટના એવું બની છે કે પેલા આપણે 3-4 દિવસથી રોડ વચ્ચે ખાડા પડેલું હતું ને પછી એસએમસી વાળા કઈ ધ્યાન આપતો ન હતું ને અહીંયા કોર્પોરેટ પર બનીને કોઈ ધ્યાન આપતો નથી। હવે તો 3-4 દિવસની પહેલાની વાત છે, પાણી ભરાતા હતા। હવે આજેની સવારની ઘટના છે 9 વાગ્યાની, એ પેલી એક સરકારી બસ આવીને એટલી સ્પીડ હતી, 40-45ની સ્પીડ હતી ને આ ખાડા વચ્ચે પુરાઈ દીધા ને જે પેસેન્જર પણ હતા 25-25 જણને ઈજા પણ થયું છે। બધા લોકો કોઈ સ્થાનિક હોસ્પિટલમાં ગયા છે, કોઈ સિવિલમાં ગયા છે। આનું એટલું બધું લોકોનું વાગ્યું છે, એનું જવાબદાર કોણ? એસએમસી અને બસ માલિક। કેટલી બેદરકારી ગણાય છે? ખાડો પડ્યો છે અને બસ ત્યાંથી પસાર થાય છે, ડ્રાઈવરને ખબર નહીં પડી હતી ખાડો હોય? ડ્રાઈવર મને તો એમ હમણાંમાં આવે છે ડ્રાઈવર કઈ લાપરવાહી પીધેલો પણ હતો ને પછી કંડક્ટર તો ભાગી પણ ગયા। આ લોકો એવો જ કરશે। આજની ને કેટલા જગ્યા ઉપર બનાવ બને છે બસ ઉપર।